500 લોકો તો નાચે જ છે, તો પછી 5000 લોકો તો છે જ નહીં, 500 લોકો છે ને 500 લોકોને મજા આવે છે, તો પછી આપણે વોલ્યુમ ખોલીએ શું કરવા? તો આપણે એ બધી વસ્તુ આ એક બે જણનું કામ નહીં, આ બધા જ કરવાનું છે, કારણ કે નુકસાન છેલ્લા દિવસે આપણને જ છે, માલિકોને જ છે. એટલે આ એક સાઉન્ડ લિમિટનો એક મુદ્દો હતો. પછી બીજું હતું કે યુટ્યુબર બેન્ડ લાઇનમાં એવું છે ને કે યુટ્યુબર એટલે તમને ફેમસ બી કરે ને તમને પાડી બી દે. યુટ્યુબરની માં એટલી તાકાત છે કે તમને ફેમસ પણ કરે, તમને પાડી પણ દે. તો યુટ્યુબરને એક રિક્વેસ્ટ છે અમારી કે ધંધો અમારો જ બંધ થઈ જશે તો તમે પણ શું કરવાના? સિમ્પલ વસ્તુ છે કે ધંધો ચાલશે, અમારો ધંધો ચાલશે તો જ તમારો ધંધો ચાલશે ને. તો તમારે પણ અમને એટલો જ સપોર્ટ કરવાનો કે જેથી કરીને આવનારા સમયમાં બેન્ડના નામને, બેન્ડ માલિકને કે બેન્ડના કારીગરોને તકલીફ ના થાય. આ તમે ખોટા થંબનેલ મૂકીને કે ભાઈ ફલાણી આમ હે, ઢીકણી આમ હે, वो टक्कर होगी वो टक्कर होगी, આ બધા વિડીયો મૂકીને ખાલી એક માલિકને પૂછજો જ નહીં કે ભાઈ તું કેટલો ખર્ચો કરે છે. તમે તમારા થોડા વ્યૂ માટે એટલું કરતા હોય તો પેલા માલિકને તો આટલો બધો ખર્ચો કરીને જે બેન્ડ ઊભું કરે છે, તમારા એક થંબનેલથી કે એક તમારા ખરાબ વિડીયોથી એની ઇજ્જતનો ભાજીપાલો થઈ જશે તો એને કેટલું લાગશે? એ જેવું હોય એવું, નાનું મોટું જેવું હોય એવું, તમે કોઈનું પણ વિડીયો બનાવો છો, વિડીયો મૂકો છો તો એટલીસ્ટ દરેક યુટ્યુબરને, કારણ કે અમારે એવું નથી કે અમારે તમારી જરૂર નથી, તમે છો તો અમે છે ને અમે છો તો અમે છે તો તમે છે, તો આપણે બધા જોડે મળીને કામ કરવાનું. પણ યુટ્યુબરોને એક ખાસ રિક્વેસ્ટ કહો કે વોર્નિંગ કહો, આ અમારી રિક્વેસ્ટ બી છે અને વોર્નિંગ બી છે કે ભાઈ કોઈ પણ બેન્ડ માટે તમે ખરાબ થંબનેલ, ખરાબ વિડીયો ના મૂકશો, જેથી કરીને એ બેન્ડના માલિકને, એ બેન્ડના કારીગરને કે એ બેન્ડના નામને એના લીધે તમારા એક વિડીયો કે એક પોસ્ટને લીધે તમારે એને માલિકને સોચવું પડે. એટલે યુટ્યુબરોનું બધું જે આ રજિસ્ટ્રેશન ચાલે છે એમાં યુટ્યુબરોનું પણ એક છે ભરવાનું. એ બધા યુટ્યુબરો જે બાકી હોય તો અહીંયા આવીને ભરી લેજો. તો એમાં એક કેવું કે યુટ્યુબરોને બી ડિટેલ અમારી પાસે રહેશે. અને આ યુટ્યુબરો માટે કંઈ એ નહીં, વચ્ચે હમણાં મેં વિડીયો જોયો હતો કે ભાઈ ટક્કર ही नहीं होगी, તો કે ટક્કર નહીં હોગી તો હમારી ચેનલ कैसे चलेगी, એક ભાઈનો મુદ્દો આવ્યો હતો. તો તમને ટક્કર નહીં થતી, તમારી ચેનલ ચલાવવા માટેની આટલી ચિંતા છે, તો જેને આટલા બધા રૂપિયા નાખી, આટલી બધી મહેનત કરીને જે બેન્ડ ઊભી કરી છે તેને કેટલી ચિંતા હશે? તેને ચિંતા નહીં હોય? તો બધાને એક રિક્વેસ્ટ છે કે ભાઈ તમે વિડીયો ઉતારો, તમે લોકો અમારા માટે બહુ ઇમ્પોર્ટન્ટ છો, તમે લોકો તમારું બહુ મહત્વ છે અમારા માટે, પણ તમે એવો પણ કોઈ વિડીયો ના બનાવીને નાખી દેશો કે જેના લીધે તકલીફ થાય. અને આ બધી તકલીફ એમાંથી જ ઊભી થાય. બેન્ડ માલિકોને કંઈ હોય ના, કારીગરોને કંઈ હોય ના, હા મામે જે વિરોધ થાય છે ને, અડધા વિરોધ યુટ્યુબર કરાવે. જો કોઈને ખોટું યુટ્યુબરને લાગ્યું હોય તો સોરી, પણ અડધા આ હકીકત છે, આ હકીકત છે કે અડધા જે વિરોધ બેન્ડો વાળાના થાય છે યુટ્યુબરથી થાય. તો તમને બધાને એક રિક્વેસ્ટ છે કે થોડા ઘણું આ બધું લાઇનમાં આવતા ટાઈમ લાગશે, તમારા વ્યૂ ઓછા થશે, પણ જે દિવસે આ બધી વસ્તુ એક લાઇનમાં ગોઠવાઈ જશે ને તો આપણને બધા માટે ઇઝી ને બધા માટે હેલું રહેશે. અને આ ધંધો એટલો મસ્ત ચાલશે કે જેની આપણને ચિંતા બી નહીં રહે. અત્યારે બહુ જ ચિંતા છે, બહુ એટલે પુષ્કળ ચિંતા છે કે સાલું શું થશે એમ, આપણી આ સાઉન્ડ લાઇનનું કે આપણી બેન્ડ લાઇનના ધંધાનું થશે શું. એટલે દરેક યુટ્યુબરને એક આ એક મેઇન અમારો જે એસોસિએશનના કોમ્પિટિશનના મુદ્દા હતા એની મહિનો એક મેઇન મુદ્દો છે કે યુટ્યુબર આ વસ્તુનું ધ્યાન લે. અને જે મેઇન યુટ્યુબરો છે, મોટા યુટ્યુબરો, તમે બી તમારું એક ગ્રુપ હશે પણ બનાવો, એમાં તમે લોકો બી તમારા થોડાક નીતિ નિયમો નક્કી કરો કે ભાઈ આપણે કોઈ એવા વિડીયો, કોઈ એવા ફાલતુ એ ના કરીએ કે જેનાથી બેન્ડ માલિકને કે આ બધાને પ્રશ્ન ઊભા થાય. કારણ કે તમે એવું વિચારશો કે આ વિડીયો ખાલી બેન્ડના જે લગતા વળગતા લોકો છે તે જ જોવે, ના, એ તમે ભૂલી જ જજો. કારણ કે આ વિડીયો સરકારી અધિકારીઓ પણ જોવે છે. એ અધિકારીઓ જોશે ને પછી આપણા પર કંઈક ભવિષ્યમાં કંઈક ના લેવાની એક્શન લેશે ને તો આપણે બધાએ ઘરે બેસવાનો વારો આવશે. એટલે આપણે સરકારને પણ જે કંઈ કાયદા કાનૂનના સુપ્રીમ કોર્ટના ને એ બધા આવ્યા છે, આપણે એને પણ એટલું સન્માન આપવાનું જ છે. અને આપણે આપીએ જ છે, નહીં આપતા એવું નહીં, પણ અમુક જગ્યાએ આપણા સમાજના નીતિ નિયમોથી પણ આપણે બંધાયેલા છે. માન લો કે અત્યારે એક નિયમ છે કે ભાઈ આપણે બેન્ડ આટલા વાગે આપણે 10 કે 11 વાગે બંધ કરવાની, તો આપણે તો ટ્રાય કરીએ જ છે બંધ કરવાનો, પણ સમાજના આપણા એવા નીતિ નિયમો છે કે ભાઈ આપણે બેન્ડ 10 વાગે ચાલુ થાય છે, કોઈની વહેલી ચાલુ થઈ જાય, કોઈની મોડી ચાલુ થાય, તો એ આપણે એવા નીતિ નિયમોથી બંધાયેલા છે. પણ એ બી આપણે સરકારને કે આપણે કલેક્ટરશ્રીને કે આપણા જે લાગતા વળગતા અધિકારીઓ છે એમને આપણે રિક્વેસ્ટ કરશું તો એનું સમાધાન થશે. પણ એ બધું ક્યારે થશે? જ્યારે આપણે કમ્પ્લીટ કોઈ ફરિયાદ વગર યુટ્યુબર એમનું કામ કરશે, બેન્ડ માલિકો એમનું કામ કરશે, આ કોમ્પિટિશનો નહીં થાય. કારણ કે જે અંદર જાય છે ને એમને ખબર છે કે શું વાત થાય છે.
બહારથી તો બધું કેવું હેલું છે કે સાલું આ તો બધી વાતો છે આ છે, પણ અંદર જાય ને તો એક જ વાત કરે ભાઈ યુનિયન છે, તમે ના કરવાના આ બધું. એટલે આપણા વિડીયો આપણી પાસે એમને પ્રૂફ લેવાની જરૂર નહીં, આપણે શું કરીએ આપણા વિડીયો એ લોકો પાસે હોય છે ને બતાવી દે. તો આપણે દરેક માણસ પોતપોતાના બેન્ડની પોતપોતાની, એવું નહીં બેન્ડ માલિક એકલો, કલાકાર પણ એટલી કાળજી લે. ચલો બેન્ડ માલિક અમુક જગ્યાએ નથી પહોંચી વળતો તો કલાકાર 2-3 કલાકાર તો બેન્ડમાં મેન હોય, તે લોકો કહી શકે કે ભાઈ મારે કોમ્પિટિશન નથી લેવી. એટલું તો કલાકારને બી રાઈટ છે, કારણ કે બેન્ડ બંધ થશે તો કલાકારી બી બંધ જ થઈ જવાની. એટલે દરેક કલાકારને, દરેક યુટ્યુબરને, દરેક બેન્ડ માલિકને એક બહુ એટલે બહુ જ, કારણ કે હજુ ઘણા ખરાને નથી ખબર કે શું થવાનું, પણ અમને ખબર છે શું થવાનું. ભવિષ્ય અમે જોયું છે કે શું થવાનું છે આવતા સમયમાં. તો બધાને જેવી રિક્વેસ્ટ છે, હું મારી બેન્ડની પ્રોમિસ આપું છું કે હું કોઈની જોડે કોમ્પિટિશન કરું નહીં. આ મારી પ્રોમિસ. મારું નામ બગડવું છે તો બગડશે, જે થવું એ થશે, પણ હું મારી બેન્ડ JS બેન્ડ ખોખરા હું કોઈની જોડે કોમ્પિટિશન નહીં કરું. અને જો હું કોમ્પિટિશન કરું તો તમે બધા યુનિયન જે દંડ કે નિયમ નક્કી કરશે એ મને મંજૂર છે. આ મેં શરૂઆત મારાથી જ કરી, બીજાને નહીં, પણ મેં મારાથી શરૂઆત કરી કે મારી બેન્ડનું કંઈ પણ જગ્યાએ તમને કોઈ એક વિડીયો એવો લઈ આવજો તો તમે જે દંડ કે તમે જે કહો એ મારે કરવાનું હું તૈયાર. એટલે દરેકને એવી રિક્વેસ્ટ છે કે તમે પોતે જવાબદારી લો, આપણે આપણો ધંધો બચાવવાનો છે, નહીં તો ચણા મમરાના ભાવમાં આપણે નીકળી જશું.